કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી છે એ પાછી ખેંચી લીધી છે અને ત્યારબાદ આ સમગ્ર મામલે જાતની અટકળો લગાવી રહી છે. હવે આ દરમિયાન ચૂંટણીથી પીછેહટ કરવા પાછળનું કારણ ભાજપના નેતાઓ સાથેની ધંધાકીય દોસ્તી છે એવું સામે આવી રહ્યું છે અને ભાજપના નેતાઓ સાથેના બિઝનેસ હિતો સાચવવા માટે એમણે પોતાની ઉમેદવારી છે પાછી ખેંચી લીધી હોવાનું સામે આવી રહ્યું છે. એક વિરોધી જૂથે આ અંગે દિલ્હીમાં ખુલાસો કર્યો હતો અને જેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી છે અને આખા મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી રોહન ગુપ્તાએ અને એમણે શું રજૂઆત કરી ચાલો સાંભળીએ. પહેલા તો હું એમ કહું કે આ ટિકિટ મેં કેમ લીધી, શાના માટે મેં લીધી. જ્યારે પાર્ટીનો આદેશ થયો કે ના રોહન તારે લડવાનું છે, મારા પિતા એ માટે ઓકે નહોતા, એ 20 વર્ષ પહેલા લડેલા હતા, એમના જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે, એમને હું કન્વિન્સ કરવાનો પૂરો ટ્રાય કર્યો. પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો કે ના રોહન લડવાનું છે, મેં એને સ્વેચ્છાએ સ્વીકાર્યો અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા છે, મારી ટીમના હર્ષભાઈ હોય ને તમામ લોકો એ જ દિવસથી લાગી ગયા 100 માણસની ટીમ ઊભી કરી. મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગની તારીખ 23 નક્કી કરી. ગઈકાલે હિંમતસિંહ ભાઈના ત્યાં બેસીને બાપુનગરનું સંમેલન 20 તારીખનું અમે નક્કી કર્યું. ડોર ટુ ડોરનો રૂટ અમે નક્કી કર્યો. બધી જ વસ્તુ જે વ્યવસ્થા કરવાની હોય, ખાવાની હોય, મંડપની હોય, આ એક અઠવાડિયામાં હું ઘણા સાથીઓને મળ્યો પણ નહીં કે બધું મને ટાઈમ મળ્યો છે, મને વ્યવસ્થા. એટલે એક આ વખતે એવી ચૂંટણી લડીને બતાવી હતી કે એક મેસેજ જાય કે આખા દેશમાં મેં ઇલેક્શન મેનેજમેન્ટનું કામ કર્યું છે, કઈ રીતે ચૂંટણી લડાય અને અમદાવાદથી મારું ભવિષ્ય જોડાયેલું છે. જ્યારે ગઈકાલની હું વાત કરું, આપણે 4 દિવસથી લગભગ 16 તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં. ઘણી બધી ચર્ચા થઈ કે એમ એક પિતા તરીકે એમનો ડર હતો, દર 15 મિનિટે એમને એન્ઝાયટી એટેક આવતા કે બીપી વધી જાય. ઘણા બધા મારા સાથીઓ બધા જ હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ, બિમલભાઈ, પંકજભાઈ, બધા જ સાથીઓ મારી સમક્ષ, શક્તિસિંહભાઈ, બધાએ બનતો પ્રયત્ન કર્યો. એક ફાધર એક ઇમોશનલ વ્યક્તિ હોય છે, એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના મને ડર લાગે છે, હું કાલે મારા પુત્ર જોડે કંઈ ખોટું થાય. મેં ત્યારે પણ કીધું કે નહીં પપ્પા આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું. ગઈકાલે જ્યારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું ત્યારે હું હિંમતસિંહભાઈ જોડે એક સભામાં હતો, મને શૈલેષભાઈનો ફોન આવ્યો. તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે સાહેબ બોલવાનું થઈ ગયું. પપ્પા મને પ્લીઝ લડવા દો, મારી ઇજ્જતનો સવાલ છે અને પાર્ટીએ કર્યું છે, પ્લીઝ તમે મારું આ ડિસિઝન મને લેવા દો, આ મારો નિર્ણય છે, પ્લીઝ મને કરવાનો. ત્યારે જોરથી શાઉટ કર્યું અને ત્યાં ને ત્યાં અનકોન્શિયસ થઈ ગયા. હું તરત મિટિંગમાંથી ભાગ્યો, આઈસીયુમાંથી લઈને એમને અહીંયા આવ્યો. જ્યારે હું અહીંયા એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી, મારા પરિવારના બધા લોકો સામે હતા, 2 મિનિટ અનકોન્શિયસ થતા હતા, ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કર દે, પછી હું તારી જોડે વાત કરું. કારણ કે જ્યારે પિતાની વાત આવે સાથી માનું કે બધી જ સ્વાર્થ, બધો જ લાલચ, બધી જ રાજનીતિ બાજુમાં રહી જતી. હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર, મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે અને ક્યાંક ને ક્યાંક મને મારી કોઈ ઈચ્છા નથી. એમનું રાજીનામાનો મને મેસેજ આવ્યો એ પછી આઈસીયુ વેનમાં મેં આવ્યો ત્યારે પણ મેં એમને ટ્રાય કર્યો કન્વિન્સ કરવાનો, પછી પણ અહીંયા ટ્રાય કર્યો, અહીંયા આઈસીયુ ઇમરજન્સી રૂમમાં પણ ટ્રાય કર્યો. ક્યાંક ને ક્યાંક હું સફળ ના થઈ શક્યો. એટલે સાથીઓ આ દિલથી વાત કરું છું, તમારી વચ્ચે ઘણી ક્લોઝલી જોડાયેલો છું કે મારું મન જાણે છે. અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું. એટલે આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું, મારી આખી જિંદગી મને માફ ના કરી શકે. એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું, પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું, એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું. મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે. મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો. અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું, હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ. અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે. કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની. મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી. ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા. આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે, સફળતાથી મેં નિભાવી છે. તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ ભણાવવાની જરૂર નથી. પહેલા પોતાના આઈનામાં જોઈ લે. પિતાને પક્ષમાંથી જો અચાનક જ રાજીનામું આપ્યું ને તે વિશે કોઈ પણ વાતચીત ન થઈ હોવાનો દાવો કરાયો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સૂત્રો અનુસાર રાજકુમાર ગુપ્તા
લાંબા સમયથી અન્ય આગેવાનોને કહેતા હતા કે મારો પુત્ર છે એ ચૂંટણી નહીં લડે. જો એવું જ હતું તો પછી પુત્રએ શું કામ ટિકિટ મેળવી? પહેલેથી જ રેસમાંથી બહાર થઈ જવું જોઈતું હતું. આમ તો પક્ષનું નીચાજણું થાય અને રોહનના પરિવારમાંથી એક વ્યક્તિ એ સૌરાષ્ટ્રના ભાજપના નેતા સાથે ભાગીદાર છે અને ભાજપના અન્ય આગેવાન સાથે પણ ધંધાકીય હિતો સંકળાયેલા છે. કોંગ્રેસે ગુપ્તા પરિવારને ઘણું મહત્વ આપ્યું છે અને પક્ષના કેટલાક કોન્ટ્રાક્ટ છે એ પણ એની કંપની છે એ નક્કી કરી રહી હતી. હવે રાષ્ટ્રીય સ્તરે પણ વિવિધ જવાબદારી સોંપવાની વાત આવી હતી. જોકે હાઈકમાન્ડ નારાજ થતા આગામી સમયમાં એમણે કદ પ્રમાણે વેતરી દેવાય તો પછી નવાય નહીં.